तो आज हम गेला था वेलणपुर हमारी छोटी सी पार्टी करने। तो हेलो गुड मॉर्निंग गाइस। मेरे सिर पे ये दो सिंगड़े देख के आप लोग सोच रहे होंगे ये क्या पागल जैसी दिख रही है, પણ મેં છે ને વાળ કરલી કરવા હારું કર્યું છે। જો वो દેખાડું તમને લોકોને બી, પણ મારા વાળ જો મારા જેવા એટલા સીધા છે કે કોઈ દિવસ વાંકા જ નહીં થાય, એટલે એટલા બધા નથી થયા। જે દિવસે બી મેં કરલી વાર કરવાનું વિચારું તે દિવસે નહીં જ થાય। વાળને છોડો, આપણે ઠંડુ ઠંડુ વોટરમેલન ખાઈએ। તો વોટરમેલન ખાઈને પછી મેં ખાતા દાળ ભાત, તે બી કેરીની ચટણી સાથે, અને પછી રેડી થઈ હતી એક વિડીયો માટે, જે તો મેં મૂકી દીધેલું છે, નહીં જોયું તો જોઈ લેજો। આ સાડી તો મારી મમ્મીની છે, પણ મેં છીનવી બી લીધી છે કેમ કે મને બહુ ગમતી છે। પછી રિયા મારા ઘરે આવી હતી, તેના સાથે વેફર ખાધું, પછી એ જતી રહી એટલે મેં લગાડતી હતી મોઢા પર આઈસ। એટલું ઠંડુ ઠંડુ લાગે યાર, મજા આવી જાય ને એનાથી આપણા ફેસને ફાયદો બી થાય, એટલે લગાડવું જરૂરી છે। હા, બહુ ઠંડુ લાગ્યું યાર। પછી આવી ગઈ મારી વાત પર દાંત કાઢવાવાળી ફ્રેન્ડ્સ। તો એ લોકો સાથે અમે જવાના હતા વેલણપુર। પહેલાં મારે જરાક કરચેલિયા માપું આપવા જવાનું છે, ત્યાં જતા છે। એક તો અમારી છોકરીમાં ડ્રાઈવર બહુ ભારે આવી, ખબર ને, જલ્દી પહોંચાડી દીધું મને। પછી ત્યાં માપું આપીને અમે પાર્સલ લેને જવા लग्या वेलणपुर। तो हम 3 बंदर निकल चुके हैं वेलणपुर के लिए, और यहाँ पे सीन भी बहुत अच्छा है। तो मैं 10 वक्त बोली गई છું કે અહીંયા સીન બહુ મસ્ત ને આ ઝાડ અમારું બધાનું ફેવરેટ છે કેમ કે બહુ મસ્ત દેખાય। અહીંયા જો ફોટોસ પાડે તો મસ્ત મજા આવી જાય। પછી અમે 3 લવરો કરતા છેલ્લે પહોંચી તો ગયા વેલણપુર, અને મારા બાલની હાલત તો જુઓ। ये मैं हूँ और ये मेरी फ्रेंड है, और यहाँ पे हमारी बकबक चल रही है। પછી અમે આવી ગયા ડાયરેક્ટ ગાર્ડનમાં અમારું ખાવાનું સામાન લઈને। અમે ખાવાનું તો બહુ બધું લઈને દોડી આવ્યા, પણ પાણીનો નામો નિશાન નથી, તો નીચે જ હાથ ધોવા જવું પડે। પહેલા ખાઈ તો લઈએ। इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले। मेरे को नहीं रे इन दो। તો ખાવાનું ઠૂસીને અમે આવી ગયા છે નીચે ફોટા પાડવા માટે। જો મારા હારા ફોટા પડે ને ત્યારે મારા ફ્રેન્ડ લોકો આવા વાંકા થઈને ફોટા પાડે ત્યારે હારા પડે। ફોટા એ ઉપાડીને અમે જવા લાગ્યા ઘરે। ફોટા પાડી લીધા પછી યાદ આવ્યું કે બાલ ખોલીને પડતે તો જરા ખારા આવતે। કઈ નહીં, વેલણપુર તો આપણે આવીએ જ કરીએ, બીજી વાર પાડી લેશું, મસ્ત વ્યૂ દેખાય છે। પછી મમ્મી માટે ફ્રૂટ સલાડ લઈને અમે આવી ગયા પાણીપુરી ખાવા માટે। એ ખાવા વગર અમારો દિવસ કેવી રીતે જાય? તો મળીએ કાલે, બાય બાય।